ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચનોથી કરીએ અને પ્રભુના વચન દ્વારા એક નવા દિવસની શરૂઆત કરીએ. હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. ગીતશાસ્ત્ર 4:8 કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન મોટા વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રાર્થના માટેનો હક અને અધિકાર પરમેશ્વર પિતાએ આપણ દરેક જે કોઈ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા મારફતે ઈશ્વરના કુટુંબના સભ્ય બને છે, પરિવારમાં જોડાય છે. એ દરેકને ઈશ્વરે દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો છે અને એની સાથે સાથે પ્રાર્થના દ્વારા તેમની સાથે વાતચીત વ્યવહાર કરવાનો પણ હક અને અધિકાર આપ્યો છે, જે દ્વારા હું અને તમે આપણે બધા જ દરેક સંજોગ, પરિસ્થિતિ, અનુકૂળ કે પ્રતિકૂળ અવસ્થામાં, આનંદ કે શોકના સમયે, પ્રશ્નો, મૂંઝવણ, મુશ્કેલી, બીમારી, તંગી, પાપ, ગુના, અપરાધમય સ્થિતિમાં ગમે ત્યારે આપણે બાપ પાસે જઈ પાપની કબૂલાત, માફીની યાચના કરી શકીએ છીએ. એટલું જ નહીં, କିନ୍ତୁ પરમેશ્વરે કરેલા અનહદ આશ્ચર્યજનક ચિહ્નો, ચમત્કારો, કૃત્યો બદલ આભાર માની શકીએ છીએ. પોતાના માટે વિનંતી અને બીજા ઘણાને માટે ઘણી બધી વિવિધ બાબતોને માટે મધ્યસ્થી કરી શકીએ છીએ. પરમેશ્વરની મહાનતા, તેમની સર્વોપરિતા, સર્જન, તેમનો સર્વોચ્ચ અધિકાર, સર્વસત્તાધારીપણું વગેરે માટે તેમની સ્તુતિ, પ્રશંસા, આરાધના, જય જયકાર કરી શકીએ છીએ. પરંતુ હાલ આપણે પરમેશ્વરને માત્ર ને માત્ર સંકટ સમયની સાંકળ બનાવી દીધા છે, જે જ્યારે જરૂર પડે ત્યારે જ ખેંચે છે. બાકી આનંદ, મંગલ, સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તીમાં કોણ પરમેશ્વરને યાદ કરે? ત્યારે તો આપણે જલસા પાર્ટીમાં ગળાડૂબ હોઈએ છીએ. આ તબક્કે નવા કરારનો પેલો પ્રચલિત પ્રસંગ, નાનો દીકરો, મોટો દીકરો અને પ્રેમાળ બાપ. એ નાનો દીકરો પોતાનો ભાગ લઈને દૂર દેશમાં નહોતો નીકળી ગયો. આપણે પણ નીકળી જઈએ છીએ બધા આશીર્વાદો લઈને, સારી સારી બાબતો લઈને, સમૃદ્ધિ લઈને, શાંતિ લઈને. બધું પત્યું, દશા બગડી એટલે બાપ યાદ આવ્યો. એ તો સારું કે એ નાનો પસ્તાયો ને પાછો ફર્યો. દીકરા તરીકે નહીં તો ચાકર તરીકે પણ બાપના ઘરમાં રહેવાનો નિર્ણય કર્યો. એણે આપણું પ્રતિનિધિત્વ કર્યું કે આપણે તેનું આજે પ્રતિનિધિત્વ કરીએ છીએ અથવા તો કરી રહ્યા છે. એક સંશયાત્મક, વિચારશીલ વિષય આપણ સર્વને માટે છે. આપણી કુટેવ, ખરાબ આદતો, અહમ, અભિમાન, ઈર્ષા, અદેખાઈ, દુર્વ્યવહાર
પરમેશ્વર સાથે તથા આપણા પરસ્પરના અરસપરસના સંબંધોની અનિયમિતતાએ આજે આપણી પોતાની ઊંઘ હરામ કરી દીધી છે. માણસ સતત ઉચાટ ભર્યું, દબાણગ્રસ્ત, અંડર પ્રેશર વાળું જીવન જીવી રહ્યો છે ને એના મૂળમાં એ પોતે જ જવાબદાર છે. બાકી પરમેશ્વરે આપણા માટે સબ સલામતનું પાટિયું બોર્ડ મારી જ દીધું છે. પણ આપણા પાપ, આપણા અપરાધ, આપણા ગુનાહ ફરીથી અસહ્યની એ વાત યાદ આવે છે. એ આપણને સતત ભડકાવે છે ને આપણને શાંતિમાં સૂઈ જવા નથી દેતા, અથવા તો આપણે શાંતિમાં સૂઈ નથી શકતા. છોડો, ત્યાગો, મૂકો અને ગીતકર્તાની સાથે કહો, હું શાંતિમાં સૂઈ જઈશ, તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. વધુ આવતીકાલે આપણે જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુ સમજવાના માટે આપણ સર્વની સહાયતા તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા આપેલ વચનોને માટે આભાર માનતા તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કરવા અને તમારી શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, જે તમે અમને આપો છો, જે કોઈ અમારી પાસેથી લઈ શકતું નથી, તેના અનુભવમાં જીવવા, વર્તવા અને તે દ્વારા આપનો મહિમા કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.